નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ। હાલનો સમયગાળો એટલે ખેડૂત મિત્રો ઉનાળાનો સમયગાળો, અને આ ઉનાળાની અંદર ખેડૂત મિત્રો પાસે આ વર્ષે ઘણા બધા ખેડૂતોએ પૂછવામાં આવે તો કે કાંઈ વાવ્યું છે તો કે ઓણ કાંઈ નથી વાવ્યું, હું કાં ન વાવ્યું, એ કે પછી કાંઈ સોમાએ કાંઈ થતું નથી, આવું જે છે આપણને કહે છે। પણ મિત્રો અત્યારે જે છે આપણી પાસે આગોતરું આયોજન કરવાનો સમયગાળો છે। આપણે ઉનાળે કાંઈ વાવ્યું તો નથી, તો એના માટે થઈ અને આપણે ઘરે દવા ન બનાવીએ કે ઘરે જે છે એ જે સુસિયા પ્રકારની જીવાત હોય, ઈળો હોય, એના ફૂદા હોય, આ બધાને આપણે ન ઘરે મારીએ કે મારી શકાય। અને એના માટે થઈને આપણી પાસે અત્યારના સમયગાળા અંદર આપણે કાંઈ ઉનાળામાં વાવેતર નથી કર્યું તો તમે 200 લીટર કે 100 લીટર 10 પણ અર્ક કે 5 પણ અર્ક તો બનાવી શકો કે ન બનાવી શકો। મિત્રો આ 5 પણ અર્ક કે 10 પણ અર્ક બનાવવા માટે મિત્રો આપણે કંઈ નથી કરવાનું। આપણે જે છે આપણા અનેક વિડીયો આપણે મૂક્યા છે કે જે બકરા નથી ખાઈ શકતા એવા કડવા પાંદડાઓ વાળા જે છે જે પાક જે છોડ છે, જેમ કે લીમડો છે, કરંજ છે, નગોડ છે, ધતુરો છે, અરણી છે, આવા જે પાકો જે છે આ પાકોના 2-2 કિલો 5-5 કિલો જેવા પાંદડાઓ કાપી અને એને બીજું કાંઈ જે છે એ તમે બીજી પદ્ધતિમાં ન પડો તો કાંઈ નહીં, પણ આ બધા પાંદડાઓ જે છે એને નાના નાના કટકાઓ કરી અને એ 200 લીટરના ડ્રમની અંદર 10 પાંદડાઓ જે છે આવા જુદા જુદા કાપી અને એને 10-10 કિલો અથવા તો 5-5 કિલો તમે નાખી દો। અને ત્યારબાદ જે છે આને કહેવામાં આવે કે એની અંદર જે છે એ તમાકુનો ભૂકો છે, આદુ છે, લસણ છે, આની પેસ્ટ બનાવીને ચટણી તમે નાખી શકો। સાથે સાથે જે એ મિત્રો આપણા જે છે એ 250 ગ્રામ જેવી હળદર જે છે એને પણ તમે નાખી શકો। અને ત્યારબાદ જે છે એને સવાર સાંજ જ્યારે આપણે વાડીએ આંટો મારવા તમતા જઈએ છીએ ત્યારે જે છે એને હલાવીએ અને આ દ્રાવણ જે છે એ આપણું મહિનાની અંદર 30 થી 35 દિવસે આ દ્રાવણ તૈયાર થઈ જાય છે। અને આ દ્રાવણ તૈયાર થઈ ગયા પછી એને ગાળી અને સારા એવા ડ્રમમાં એ મિત્રો ભરી લઈએ। અને ત્યારબાદ જે છે જ્યારે ચોમાસાની શરૂઆત થાય, જ્યારે આપણા પાકની અંદર રોગ જીવાતની શરૂઆત થાય ત્યારે આમાંથી 100 ml થી માંડી અને 250 થી 500 ml જેવું નાખી અને છંટકાવ જો કરીએ તો તમામ પ્રકારના જે છે એ સુસિયા પ્રકારની જીવાતો, સુસિયા પ્રકારની સાથે સાથે જે આપણા ખેતરમાં આવતી જે ઈળો છે આને જે છે આપણે કંટ્રોલમાં લાવી શકશું। તો ખેડૂત મિત્રો આપ જે છે એ આ નવરાશનો સમય જે છે એ આપણો સમય જે છે એને જે છે આપણે સારી રીતે ઉપયોગ કરીએ અને આપણે ઘરે દવા બનાવશો તો દવાનો ખર્ચો પણ આપણે ઘટી શકશે। આની અંદર એવડો મોટો કોઈ ખર્ચ થતો નથી અને આપણા ઘરે 200 લીટર દવા પડીએ છે તો આપણે જે છે જ્યારે છંટકાવ કરવાની જરૂર પડે ત્યારે અવશ્ય ઉપયોગ કરશું। પછી જે છે આનાથી ન મરે તો જે છે આપણે ક્યાં કોઈ ના પાડે, આપણે દવાના બાટલા પછી લેવા જાવ, પણ આનો છંટકાવ 2 વખત 3 વખત વર્ષની અંદર આપણે કરશું તો 3 છંટકાવ બસે તો પણ ખેડૂત મિત્રો આપણે ઘણી બધી બચત કરાવી શકશું। તો આ નવરાશનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ। ખેડૂત મિત્રો 10 પણ અર્ક તમે બનાવો। વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 9231